નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ ગીર સોમનાથમાં કે જ્યાં આગળ પ્રાથમિક શાળામાં બાળકો પર પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે। ઉનાના વાસોજ ગામની શાળામાં પોપડા પડવાની ઘટના બની તો શાળાની લોબીમાં બાળકો બેઠા હતા, પ્રાર્થનામાં બેઠા હતા, તે દરમિયાન આખી ઘટના સર્જાઈ હતી। પોપડા પડતા 10 જેટલા બાળકોને ઈજા પણ પહોંચી છે। બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ધોરણ 4 અને 5 ના બાળકોને ઈજાઓ પહોંચી છે તો સરકારી પ્રાથમિક શાળામાં રિનોવેશન ચાલુ હતું અને પોપડા પડવાની ઘટના બની હતી તો બાળકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, સરકારી જે શાળા હતી પ્રાથમિક શાળા તેમાં પોપડા પડવાની ઘટના બની, હાલ બાળકોની શું પરિસ્થિતિ છે? જી બિલકુલ કોમલ, ખાસ કરીને આ ઉનાના વાસોદ ગામની ઘટના છે કે જ્યાં આગળ શાળામાં વિદ્યાર્થીઓ છે તેઓ લોબીમાં પ્રાર્થના કરી રહ્યા હતા, પ્રાર્થનામાં હાજર હતા અને તે દરમિયાન અચાનક જ આ બાળકો ઉપર પોપડા છે તે પડ્યા છે, જે પૈકી કહી શકાય કે તેમાંથી 5 થી 7 જેટલા બાળકો છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। 2 થી 3 જેટલા બાળકો એવા છે કે જેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાને કારણે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જોકે એ પ્રકારે જોવા જઈએ તો આ પ્રકારની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક અનેક ચર્ચાઓ છે તે જાગી છે, કારણ કે શાળાની અંદર આ પ્રકારે જો બાંધકામ હતું અથવા તો પોપડા પડવાની સંભાવનાઓ હતી તો અત્યાર સુધી શાળાના શિક્ષકો અથવા તો જે તે જવાબદાર તંત્ર છે તે ક્યાં હતું તેમને લઈને સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। કોમલ જી દિનેશ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે એક તરફ શાળામાં રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી હતી તો બાળકોને ત્યાં આગળ બેસાડવામાં શા માટે આવ્યા તેને લઈને સવાલ થઈ રહ્યો છે અને આખી ઘટનામાં જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો એના માટે જવાબદાર કોણ? જી બિલકુલ કોમલ, આ જ સંદર્ભે શાળાના જે આચાર્ય છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે શાળાના આચાર્ય તેઓ પોતાના બચાવમાં ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા હતા કે શાળામાં જે આ પોપડા પડ્યા છે તે જર્જરિત ન હતી, પરંતુ અમે દરરોજ માટે એટલે કે શિક્ષકો અને આચાર્ય સહિત દરરોજ માટે ત્યાં જ શાળામાં પ્રાર્થના બોલાવતા હતા, પરંતુ આજે અચાનક જ આ પ્રકારની ઘટના બની હોવાનું શાળાના આચાર્ય છે તેઓ રટણ કરી રહ્યા છે। તો બીજી તરફ સામે આવી રહ્યું છે કે શાળાની અંદર રિનોવેશન ચાલુ હતું, મતલબ કે શાળાની અંદર જો રિનોવેશન ચાલુ હતું તો શાળા ક્યાંક ને ક્યાંક જર્જરિત હતી તો જ સરકાર અને તંત્રએ આ શાળાને રિનોવેશન માટે થઈ અને મંજૂરી આપી હોય। કોમલ દિનેશ, જ્યારે પણ આ ઘટના સર્જાઈ ત્યારે કેટલા બાળકો ત્યાં આગળ હાજર હતા? કોઈ શિક્ષક ત્યાં આગળ હાજર હતું કે કેમ? કેટલા બાળકો હાજર હતા? જી બિલકુલ, જે સમયે પ્રાર્થના બોલવાનો સમય હતો તે દરમિયાન શાળાના મોટાભાગના બાળકો છે ત્યાં હાજર હતા અને શાળાના આચાર્યનું કહેવું છે કે તેઓ પોતે પણ ત્યાં હાજર હતા, પરંતુ આ જે ઘટના બની છે તે આકસ્મિક હોવાનું હાલ શાળાના આચાર્ય છે તે કહી રહ્યા છે। પરંતુ જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। SC/ST ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા રાજ્યભરમાં એબીવીપીએ ઉગ્ર આંદોલન કર્યું છે। ગુજરાત સરકાર દ્વારા SC/ST ના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। સાથે લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ ઉઠી છે। વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા રાજ્યભરમાં વિરોધનો મતપૂડો છંછેડાયો છે। આપની ટીવી સ્ક્રીન પરની આ 6 તસવીરો જુઓ, જેમાં ક્યાંક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે તો ક્યાંક ચક્કાજામ કરી રહ્યા છે। પૂતળું બાળી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે। રોડ ચક્કાજામ કરતા પોલીસે કાર્યકરોને ઘેટા બકરાની જેમ વાનમાં ભર્યા હતા તો અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ, મહીસાગર, વલસાડમાં ચારે બાજુ વિરોધ જોવા મળ્યો છે, જેમાં કાર્યકર્તાઓને વિરોધ નોંધાવતા અટકાવતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। વિદ્યાર્થીઓની માંગ છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવામાં આવે। આ તરફ મહેસાણાના નાગલપુર 4 રસ્તા પાસે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું। ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા બદલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો એબીવીપીના નેજા હેઠળ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રસ્તા રોકી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો શિષ્યવૃત્તિ બંધ કરવાના પરિપત્રની નકલો ફાડીને પણ વિરોધ કરવામાં આવ્યો છે। હવે નર્સ ભરતી કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ થઈ છે। જીટીયુના વીસીએ રિપોર્ટ રજૂ કર્યો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે, વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય તે પ્રકારની વાત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના હિતમાં
જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું, જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય. પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે. અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર. સુરેન્દ્રનગરમાં પાલિકાના એન્જિનિયરનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો અને નિલેશ દુધરેજિયાએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોરાવરનગર રેલવે ફાટક પાસેની ઘટના સામે આવી છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે. રેલવે પોલીસ સ્ટાફ સહિત મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે. અમદાવાદમાં 3 સંતાનો સાથે પરિણીતાએ ઝેરી દવા પી લીધી અને દવા પીધા બાદ માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. ઝેરી દવા પીધા બાદ 2 બાળકીઓ સારવાર હેઠળ છે. ઘઉંમાં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી પરિણીતાએ પોતે અને બાળકોને પણ પીવડાવી. પરિણીતાએ આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટમાં મોત માટે કોઈને જવાબદાર નથી ગણાવ્યા. પતિના હાથે સિંદૂર ન પૂરતા તેવું લખી કર્યું કે મોત વહાલું. અને ઓઢવ પોલીસે પુત્રની હત્યા બદલ મૃતક માતા વિરુદ્ધ ફરિયાદ નોંધી. તો પરિણીતાના આત્મહત્યા પાછળના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં 3 તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ ફોન પર તલાક આપી દીધા અને પરિણીતા ત્રાસ આપી દહેજની માગણી કરી. તો પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં પરિણીતા દ્વારા ત્રાસ આપી દહેજની માગણી કરવામાં આવી રહી હતી, તો પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આબરામાં 4 રસ્તા પર થાર કાર ચાલકે 2 બાઇક સવારને અડફેટે લીધી હતી, જેમાં એક મહિલા અને બાળકી ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ થાર ચાલક નિમેશ પાનસુરિયા ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફટાકડા લેવા જતો તો વળાંક ઉપર અચાનક લેડીઝ આવી ગઈ. પહેલાં એને અડી ગઈ અને ઊંઘો મારી પાસે આવીને કાચમાં ઠપકારવા માંડી એટલે ઊંઘો રહી ગયો. એટલે મેં રિવર્સ લીધી. બીજા એક 2 વાળા લડી ગઈ. પછી ત્યાંથી ઉયો ગયો ડાયરેક્ટ ફામે ફટાકડા લેવા નથી. દાહોદમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. આચાર્ય અને સંઘના મહંતોએ અન્નજળ ત્યાગ કર્યો છે. આરોપીઓને તાત્કાલિક પકડી લેવા માટે માંગ કરવામાં આવી છે. જૈન સાધ્વી અને શ્રાવકના મોત થયા હતા, તો અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસની ટીમ તપાસમાં જોડાઈ ગઈ છે. कि हमें निकलते निकलते ये सारी शिकायत लेकर के ही जाना पड़े कि हम गलत जगह पहुंच गए. हर जगह अच्छे लोग भी होते हैं, लेकिन इस तरह से करने वाले कौन लोग हैं, उनकी कुछ खबर लेना चाहिए. और जब तक ये मुद्दा, ये केस नहीं खुल जाता है, सामने वाला व्यक्ति पकड़ में नहीं आता है, तब तक के लिए हमारे अन्न जल का त्याग है. લીમખેડાથી દાહોદ રોડ ઉપર એક જૈન સાધ્વીજી તેમના શ્રાવક સાથે આવી રહ્યા હતા. તે વખતે કોઈ અજાણ્યું વ્હીકલ જે લગભગ બોલેરો ગાડી જેવું હતું તેણે ટક્કર મારી બંનેનું મૃત્યુ નિપજાવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. દાહોદ પોલીસની ખંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુરિયર કંપનીની ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી રોકડ તેમજ ચાંદી ઝડપાઈ છે. પોલીસે 75 લાખની 108 કિલો ચાંદી તેમજ 1.38 કરોડની રોકડ જપ્ત કરી છે. અલગ દરની 1.38 કરોડ, 5 લાખની કાર મળી 2.19 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે કુરિયર કંપનીનું વાહન તેમજ ચાલક સહિત 2ની ધરપકડ કરી છે. રોકડ તેમજ ચાંદી ઝાંસીથી ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. હવાલા અથવા ચૂંટણી કયા સંબંધે મુદ્દામાં લઈ જવાતો હતો તે અંગે પણ પોલીસ તપાસમાં જોડાઈ છે. પોસ્ટે વિસ્તારમાં ચૂંટણીના અનુસંધાને ચેકપોસ્ટ ઉપર કતવારા પોલીસ ચેકિંગ કરતી હતી. એ દરમિયાન રાતના સમયે એક બોલેરો ગાડી કે જે યુપી પાસિંગની હતી અને ઝાંસીથી આવી રહી હતી, તેમને ચેક કરતા ગાડીમાંથી 108 કિલો ચાંદી, જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા અને 1 કરોડ 38 લાખ રૂપિયા કેશ, ટોટલ મળીને 2 કરોડ 14 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.